માં વિભિન્ન સરકારના વિભાગો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને પાણી પૂરું પાડવામાં આવતું હોય છે. એમાં સોની યોજના છે, તો સોની યોજના દ્વારા 11/9/2024 પત્ર લખીને કોર્પોરેશન તરફથી 184 કરોડની માંગણી કરવામાં આવેલ છે. એ જ રીતે અન્ય વિભાગો, દાખલા તરીકે GWIL, GWSSB મારફત પણ કોર્પોરેશનને પાણી આપવામાં આવતું હોય છે, જેના કારણે ઘણી બધી માંગણી કરવામાં આવેલ છે. એવા તમામ કિસ્સાઓમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે સિન્સ આ પાણીનો ઉપયોગ જાહેર હિતાર્થે લોકોને સબસિડાઇઝ રેટમાં પાણી આપવા માટે કરવામાં આવે છે, તો અમે આ જે રકમ છે એને માફ કરવા માટે સરકારને વિનંતી પત્ર લખેલું છે. હા, અત્યારે સરકારશ્રી આ બાબતે આ રકમને મોકૂફ રાખવા બાબતે નિર્ણય થયેલ નથી અને રાજકોટ મહાનગરપાલિકામાં અત્યારે જે માંગણી છે અને જે લોકોની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે ઘણું બધું સપ્લાય કરવામાં આવે છે, પરંતુ સંપૂર્ણપણે આ પેમેન્ટ કરી શકીએ એવું શક્ય જણાતું ન હોય અમે આને મોકૂફ રાખવા માટે વિનંતી કરેલ છે. એ સરકારશ્રીનું ડિસિઝન છે. એ બાબતે અમે ન કહી શકીએ, અમે ફક્ત વિનંતી સરકારશ્રીને કરી શકીએ.